મિત્રો નમસ્કાર। આપણે સૌ જાણીએ છીએ કે ભગવાને આપણને બે મન આપ્યા છે, એક જાગૃત મન અને અર્ધ જાગૃત મન। અર્ધ જાગૃત મનની અગાધ શક્તિઓ વિશે આપણે બધાએ વાંચ્યું હશે, સાંભળ્યું પણ હશે, પરંતુ એમાંથી એનો અમલ કેટલાએ કર્યો છે? ત્યારે એ વિશે આજે મારે આપને ખાસ યાદ કરીને ધ્યાન દોરવું છે કે આપણી નજર સમક્ષ એવી કેટલી વ્યક્તિઓ છે કે જેમણે અગાધ શક્તિઓને લઈને મેળવેલી સિદ્ધિઓ આપણા સૌના માટે પ્રેરણાદાયક બની શકે છે। દુનિયામાં અનેક વ્યક્તિઓએ આવી સિદ્ધિઓ હાંસલ કરી છે, પણ આપણી નજર સમક્ષ સૌથી મોટું જો કોઈ દ્રષ્ટાંત હોય તો આપણા જ ભારતના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે, અમિતભાઈ શાહ સાહેબ છે, કે જેમને અગાધ શક્તિઓને લઈને આજે એવું સ્થાન હાંસલ કર્યું છે કે જેના માટે આપણે સૌ ગૌરવ અનુભવીએ છીએ। અને આજે મને કહેતો આનંદ થાય છે કે મેં પણ એની અંદર મારા અર્ધ જાગૃત મનને જાગૃત કર્યું છે। 2017માં મેં પણ મારા મનમાં અર્ધ જાગૃત મનમાં એક એવું વિઝ્યુલાઇઝેશન કર્યું કે મારે એક એવી સંસ્થાનું નિર્માણ કરવું છે, એક એવી સંસ્થા કે જ્યાં આગળ આધ્યાત્મિક ચેતના અને રાષ્ટ્ર ચેતનાની અનેકવિધ પ્રવૃત્તિઓ થતી હોય। આધ્યાત્મિક ચેતનાના આધાર ઉપર વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચા મંદિરનું નિર્માણ થઈ શકે, અને માત્ર મંદિર નહીં પરંતુ ત્યાં શિક્ષણ પણ હોય, આરોગ્ય હોય, સ્પોર્ટ્સ હોય, કલ્ચરલ હોય, સમજો કે સર્વ સમાજ માટેનું એક સામાજિક સશક્તિકરણનું કેન્દ્ર બને એવા એક પ્લેટફોર્મનું નિર્માણ કરવું, આવું મેં વિઝ્યુલાઇઝ કર્યું। અને આજે હું ગર્વ સાથે કહી શકું કે વિઝ્યુલાઇઝ કરેલી બાબત આજે યથાર્થ સાબિત થઈ રહી છે। ફક્ત 5 વર્ષના ટૂંકા ગાળામાં અમદાવાદમાં 100 વીઘા જમીનમાં સામાજિક સહયોગ નિધિ આશરે 2000 કરોડની આસપાસને લઈને વિશ્વ ઉમિયાધામનું નિર્માણ થઈ રહ્યું છે, કે જ્યાં જગતજનની મા ઉમિયાનું વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચા મંદિરનું નિર્માણ તો થાય છે, પરંતુ સાથે સાથે સ્કિલ યુનિવર્સિટી પણ બનાવીએ છીએ, હોસ્પિટલ બનાવીએ છીએ, યુવા અને મહિલા સશક્તિકરણ માટે સ્પોર્ટ્સ અને કલ્ચરલ સંકુલ પણ બનાવીએ છીએ, અને સમાજના નાના મોટા દરેક પ્રશ્નોનો ઉકેલ માત્ર કોર્ટમાં નહીં પરંતુ મા ઉમિયાના દરબારમાં આવે એના માટેની ઉમિયાની અદાલત પણ અહીંયા શરૂ કરીએ છીએ। આવી એક સંસ્થા કે જે સમાજનું સામાજિક સશક્તિકરણનું કેન્દ્ર બનવા જઈ રહી છે, ત્યારે આ વિચાર અને આ કાર્ય એ અર્ધ જાગૃત મનની અગાધ શક્તિઓનું પરિણામ છે। મારે આપને કહેવું છે કે ડૉક્ટર જીતેન્દ્ર અઢિયા, આપ સૌ જાણો છો કે જેમણે પ્રેરણાનું ઝરણું જે બુક લખી છે, કે જેની 10 લાખથી પણ વધારે નકલો વેચાઈ ચૂકી છે, અને એમાંથી મેં પણ પ્રેરણા લીધી છે। અને એ જ ડૉક્ટર જીતેન્દ્ર અઢિયા આજે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની વિચારધારાથી પ્રભાવિત થઈને તન મન અને ધનથી વિશ્વ ઉમિયા ધામમાં જોડાયા છે, સમર્પિત ભાવથી જોડાયા છે। અને એ સમર્પિત ભાવને લઈને આજે મારી આપ સર્વને પણ અપીલ છે કે જાગૃત અને અર્ધ જાગૃત મનમાં અર્ધ જાગૃત મનની અગાધ શક્તિઓને આપણે સૌ જાગૃત કરીએ, એક લક્ષ્યાંક નક્કી કરીએ, એક આપણો હેતુ નક્કી કરીએ, ગોલ નક્કી કરીએ, અને ચોક્કસ કઠોર પરિશ્રમ કરીને એને હાંસલ કરીએ। અવશ્ય પરિણામ મળે છે, મળે છે ને મળે છે। સવાલ ફક્ત અર્ધ જાગૃત મનની અગાધ શક્તિઓને ઓળખવાનો છે। તો આવો મિત્રો, આપણે સૌ સાથે મળીને આ અર્ધ જાગૃત મનની અગાધ શક્તિઓને ઓળખીએ, સમજીએ, જાણીએ, આપણો લક્ષ્યાંક નક્કી કરીએ અને કઠોર પરિશ્રમ દ્વારા એને સિદ્ધ કરીએ। અને આના માટે જગતજનની મા ઉમિયા આપ સૌને શક્તિ આપે, ભક્તિ આપે અને આશીર્વાદ આપે એવી મારી પ્રાર્થના સાથે આરપી પટેલ, અધ્યક્ષ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના સૌને જય ઉમિયાજી, જય હિન્દ, જય ભારત, આભાર।